જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, મેં 2 કપ અહીંયા ઘઉં લીધા છે. એટલે 2 ભાગનું ઘઉં હોય અને 1 ભાગની ચણાની દાળ હોય. જો આપ પાસે ઘઉં કે ચણા ન હોય તો કરકરો લોટ હોય ઘઉંનો એ, અને ચણાનો લોટ કરકરો હોય આપ લઈ શકો છો. બંનેને શેકી લેવાના. તો ઘઉંને આપણે પ્રોપર ફૂટી જાય, એકદમ સરખું શેકાઈ જાય ત્યાં સુધી આપણે ઘઉંને ધીમી આંચે શેકવાના છે. હાઈ ફ્લેમ પર જો શેકશું તો તરત જ આ કાળા પડી જશે અને સરખા શેકાશે નહીં. આપણે સત્વો પ્રભુ માટે સિદ્ધ કરી રહ્યા છે, તો સત્વો સરખો ઘઉં અને ચણાની દાળ સરખી શેકાય તો જ સત્વો સુંદર સિદ્ધ થાય છે. તો ધીરે ધીરે એનો રંગ, એનું ટેક્સચર બધું ચેન્જ થતું જશે. ઘઉં બધા ફૂલી જશે, એટલે સાઇઝમાં ડબલ થઈ જશે. ઘઉં શેકાશે એટલે ફૂલશે બધા. તો અહીંયા આપ એનું ટેક્સચર ધીરે ધીરે જો તો ઘઉં ફૂટવા માંડ્યા છે. અહીંયા એનું ટેક્સચર બી ઘણું ચેન્જ થઈ ગયું છે. અહીંયા હવે ગેસની આંચને બંધ કરીએ તો આપ જો ખૂબ સુંદર રીતે ઘઉં શેકાઈ ગયા છે. હવે આપણે ઘઉંને પાત્રમાં કાઢી લઈએ અને પછી ચણાની દાળ લઈ લઈએ. આપણે નજીકથી જોઈને ટેક્સચર તો કે સુંદર થઈ ગયું છે. બધા જ ઘઉં ફૂટી ગયા છે. ને હવે ઘઉંને નીચે ઉતારીને એક પાત્રમાં કાઢી લઈએ અને એ જ પાત્રમાં ફરી આપણે ચણાની દાળ શેકી લઈએ. તો 1 ભાગની અહીંયા ચણાની દાળ આપણે લેવાની છે. તો ચણાની દાળને પણ આપણે ધીમી આંચે શેકી લેવાનું છે. તો ચણાની દાળ 1 ભાગની લીધી છે, એને બી આપણે ધીમી આંચે શેકી લઈએ. તો આ ચણાની દાળ અને ઘઉં બંને અહીંયા શેકાઈ ગયા છે. તો બંનેને ભેગા કરીને ઠંડુ કરીને પછી આપણે મિક્સચરમાં એને પીસી લેવાનું છે. પીસીને પછી આપણે એને ચાળી લઈએ. તો એક મિક્સર જાર લઈને આપણે એને સરખું પીસી લઈએ. તો હવે નિત્ય પ્રમાણે હવે પ્રભુને સત્વાની સામગ્રી આવે છે. તો આપને શું ખબર છે કે સત્વા સિવાય સત્વામાંથી આપણે શું બનાવી શકાય છે? જો આપણે એનો વિડીયો જોવો છે કે આપણે સત્વામાંથી બીજી કઈ કઈ સામગ્રી સિદ્ધ કરાય તો મને કમેન્ટ કરશો, ચોક્કસ આપ સાથે વિડીયો શેર કરીશ. તો આ હજી કરકરો છે, તો આપણે એને થોડું ચાળી લેવાનું, જેથી કારણ કે ચણાની ઘઉં તો સરખો પીસાઈ જશે, પણ ચણાની દાળ છે ને સેજ કરકરી હોય, તો એ કાઢવું આપણે જરૂરી છે, નહીં તો સુંદર સત્વો ના સિદ્ધ થાય. તો બધી સત્વા બધા આપણે પીસીને પછી એક સાથે જ બધા અહીંયા આપણે ચાળી લેવાના છે. એટલે મેંદાના હવાલાથી નહીં, આપણે ઘઉંનો લોટનો હવાલો હોય એનાથી ચાળવાનું. તો અહીંયા અત્યારે હું 1 કપ સત્વાનો લોટ લઈ રહી છું, તો એને એકવાર ચાળી લઈએ. તેમાંથી જેટલી થૂલું હોય થૂલી બધી નીકળી જાય એમાંથી. તો એ જો અહીંયા આપ જોઈ શકો છો, તેમાંથી કરકરો ભાગ જે છે એ બધો નીકળી જશે આમાંથી. તો અહીંયા માપમાં 1 કપમાં અહીંયા 3 ભાગનો થઈ ગયો તો લોટ, તો 1 ભાગનો લોટ લેવાનો અને ભાગનું બૂરું લેવાનું. બૂરું એટલે મિશ્રીનો પાવડર, એ લઈ લેવાનું. સુગંધી એટલે એલચીનો પાવડર. ચપટીક એટલે અડધી મગની દાળ જેટલું બરાસ કપૂર. બરાસ કપૂર એટલે શુદ્ધ ભીમસેની કપૂર, જે આયુર્વેદિકની દુકાનમાં મળે છે. એની સાથે 2 કાજુ અને 2 બદામને એકદમ નાના એકદમ બારીક ટૂંક કરીને એમાં સાથે પધરાવી દેવાના છે. આ ટોટલી ઓપ્શનલ છે, પણ કંઈક આમાં સૂકો મેવો પધરાવશું તો પ્રભુને રૂચશે આમાં. અને ઘીને આમાં આપણે ગરમ કરીને ઠંડુ કરીને પછી સત્વામાં પધરાવવાનું, કારણ કે ગરમ ઘી પધરાવી દઈશું તો સાકર એટલે મિશ્રી છે એ મિશ્રી ઓગળી જશે, તો નંગ સુંદર નહીં વળે. તો અહીંયા ઘી મેં ગરમ કરીને સરખું ઠંડુ કરી લીધું અને પછી એમાં આપણે અને નંગ વળે ને એટલું ઘી આમાં કરી દેવાનું. તો આપ થોડુંક અંદાજ પ્રમાણે એ કરી શકો છો. તો હવે 3 ભાગનો જો લોટ થયો હતો તો એમાંથી મેં 1 ભાગનો લોટ લીધો. તો 1 ભાગનો જો લોટ હોય તો આપણે સેજે 1/3 કપ જેટલું ઘી આમાં જોઈ જશે. આપને એકદમ લસપસતું કરવું હોય તો થોડુંક વધારે ઘી પધરાવાનું, પણ એકદમ લસપસતું ના કરીએ. થોડુંક નંગ વળે એવું સુંદર કરીએ તો સુંદર લાગે. તો ઘી આમાંથી સરખું બધુંમાં પધરાવી દઈને સુંદર એના નંગ વાળી લઈએ. હવે નંગમાં આપણે નાના મોટા આકારના નંગ વાળવા હોય એ પ્રમાણે આપ અહીંયા નંગ વાળી શકો છો. તો હવે એના સુંદર આપણે નંગ વાળી લઈએ. તો એનો રંગ આપજો, ધીમે આંચે એને શેકશું તો એનો રંગ છે ને સુંદર પ્રોપર સત્વાનો એનો રંગ આવશે. તો ખૂબ સુંદર અને સરળ રીતે શ્રી પ્રભુને રૂચે તેમ, પ્રભુને સોહાય તેમ એ સત્વાની સામગ્રી સિદ્ધ કરી. તો આપને એ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો. આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને હા, આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા બધા જ નંગ અહીંયા મેં પાડી લીધા છે. અને ઉપરથી જામેલું ઘી છે, ઘી પધરાવીને ઉપરથી બદામની કતરણ લીધી છે અને એનાથી સજાવટ કરવાની છે. તો આપ અહીંયા સ્વેચ્છા પ્રમાણે આપણે જેવી સજાવટ કરવી આપ કરી શકો છો.
તો આપ અહીંયા એનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે, એકદમ કણીવાળો, એકદમ રવાવાળો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.